Hallelujah. Praise the Lord. સાંજની સલામ. પ્રભુનું વચન કહે છે, આકાશનો ઈશ્વર અમને ફતેહ આપશે. હાલેલુયા. નહેમ્યાની વિશ્વાસ સાથેની પ્રાર્થના અને તેમનો પ્રભુ પ્રત્યેનો, ઈશ્વર પ્રત્યેનો, યહોવા બાપ પ્રત્યેનો તેમનો ભરોસો આપણે જોઈ શકીએ છીએ. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. જે સમયમાં એ સગળી બાબતો મુશ્કેલ હતી, અશક્ય હતી, નામુમકિન હતી, પણ ઈશ્વરે એને શક્યતામાં બદલી નાખી. નહેમ્યાની પ્રાર્થનાના ઉત્તર પ્રાપ્ત થયા. હાલેલુયા. અને આજે પણ આપણી પાસે તેમના વહાલા દીકરા છે, જેમને આપણા માટે આપવામાં આવે છે, જેમણે તેને વધસ્તંભ પર મારા અને તમારા માટે કચડી નાખ્યા છે. તેમના રક્તમાં તમને ને મને ધોવામાં આવ્યા છે. આપણે માટે કિંમત ચૂકવવામાં આવી છે. આપણા પાપોની માફી આપણને આપવામાં આવી છે. હાલેલુયા. આપણે માટે આનંદ જીવનનો દરવાજો ખુલ્લો કર્યો છે. પ્રભુની સ્તુતિ થાવ, પ્રભુની સ્તુતિ થાવ. હા, પ્રભુની પુષ્કળ સ્તુતિ થાવ. આપણે એવા ઈશ્વરને ઓળખીએ છીએ કે જે બધું જ તમારા અને મારા માટે કરી શકે છે. નીતિ વચનમાં આપણે વાંચીએ છીએ નહીં કે તેઓ રાજાના મનને પાણીના પ્રવાહની જેમ બદલી નાખે છે. હાલેલુયા. તમને નુકસાન કરનારાના પણ પ્રભુ મન બદલી નાખશે. તમને સતાવનારાના પણ પ્રભુ મન બદલી નાખશે. તમને તકલીફ આપનારાના મન પણ પ્રભુ બદલી નાખશે. તમને ખરાબ શબ્દો બોલનારાના પણ પ્રભુ મન બદલી નાખશે. પણ એ બધાના માટે પ્રાર્થના કરવી બહુ જરૂરી છે. પ્રભુમય જીવન જીવવું બહુ જરૂરી છે. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. એક વખત એક એવા જગ્યામાં એક ક્રુઝેડ થઈ રહ્યો હતો અને એક દિવસનો એક ક્રુઝેડ હતો અને બહુ મોટું મેદાન હતું અને મેદાનમાં ટેન્ટ બાંધવામાં, મંડપ બાંધવામાં આવ્યો હતો અને તેઓના જે પ્રભુના સેવકો એમની જે ટીમ હતી એ ટીમ અને એમની સાથે સાઉન્ડ અને ઓર્ગન અને માઇક અને સ્પીકર ઘણી બધી વસ્તુઓ હતી. અને ત્યાંથી જે જગ્યા હતી ત્યાંથી થોડું ગામ દૂર હતું અને ગામમાં ત્યાં બીજા તેમના જે ગામમાં તેમના ટીમના લોકોનો ઉતારો હતો. પણ બધા જતા રહે તો આ પંડાલમાં જે બધી વસ્તુઓ પડી છે એના માટે દેખરેખ રાખવી પણ જરૂરી હતી. નહીં, પ્રભુ આપણું રક્ષણ કરે છે, પ્રભુ બચાવે છે, પણ પ્રભુએ જે બુદ્ધિ આપી છે એ પ્રમાણે આપણે કાર્ય પણ કરવાનું છે ને એના રક્ષણને માટે કોઈકને અપોઇન્ટ પણ કરવાનું છે. આપણે પણ ઘરે સિક્યુરિટી કે આપણી ઓફિસમાં સિક્યુરિટી મૂકીએ છીએ, રાખીએ છીએ અથવા આપણે જોઈએ છીએ. અને ત્યાં આગળ એ સંગતની અંદર એક એવો જુવાન દીકરો આવ્યો હતો કે જે સખત પ્રભુ ઈસુનો વિરોધી હતો અને ખ્રિસ્તી ધર્મના લોકોને એ મારી નાખવા માંગતો હતો અને એ એમને પુષ્કળ બને ત્યાં સુધી એમને સતાવવા માટેના, એમને નુકસાન કરવાના બધા જ પ્રયત્નો કરતો, એની કોઈ તક ન છોડતો. અને એ ઈરાદેથી એ આ સંગતમાં આવ્યો હતો કે મને વખત મળે તો અહીં પણ બધાને મારું અને એમનો આ સામાન બધો પાડી નાખું. અને એ સવારથી સંગતમાં હતો, સવારથી પ્રાર્થનાઓ, ગીતો, સ્તુતિ, આરાધના બધું થતું હતું એ જોતો હતો. બપોરની વેળાએ જ્યારે બધા માટે પ્રાર્થના કરવામાં આવી, લોકો સાજા થતા હતા, એ પણ તેણે જોયું. હવે ત્યાં આગળ સાંજનો વખત થયો અને સાંજનો વખત થયો ત્યારે જે પ્રભુના સેવક હતા એમણે અનાઉન્સ કર્યું કે જો કોઈ આ જગ્યા પર રાત્રે રોકાઈને અમારા સરસામાનનું રક્ષણ કરશે તો મેં એને યોગ્ય બદલો જરૂરથી આપીશું. અમને જો સહાય કરે તો બહુ આભાર. થોડાક લોકો એવા હતા કે જેઓ બહારથી આવતા હતા એ ત્યાં સૂઈ રહેતા હતા, પણ સ્પેસિફિક તેમને એવા વ્યક્તિની જરૂર હતી કે જે માલ સામાનનું
રક્ષણ કરે. અને પેલા યુવાનને આ તક મળી ગઈ. એ તો તરત વહેલો આગળ આવ્યો કે હું રક્ષણ કરીશ, અને એના હવાલે બધું મૂકીને સાંજના વેળાએ તેઓએ સંગતો પૂરી કરી. હવે બીજા દિવસે સવારમાં મળવાનું હતું, અને એ લોકો બધા એમના ઉતારા તરફ, બધા ગામ તરફ ચાલ્યા ગયા. અને જોયું તો પંડાલમાં હવે થોડાક એવા લોકો હતા કે જે બહારથી આવ્યા હતા મિટિંગમાં હાજરી આપવાના માટે. તેઓ પણ દિવસના થાકેલા હતા, એટલે તેઓ પણ આરામ કરવાનું, સુવાનું પસંદ કરતા હતા. અને પેલા યુવાને જોયું કે બધા સૂઈ જાય, એટલે હું આ બધા પર જલવંત પદાર્થ નાખીને એને સળગાવી દઈશ. એ તકની રાહ જોતો હતો. થોડી રાતની પહોર શરૂઆત થઈ, અંધારું થયું, અને એવામાં એક નાની દીકરી દોડતી આવી, અને પેલો જે યુવક હતો એને કહેવા લાગી, પ્લીઝ 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 તમે જલ્દી મારા ઘરે ચાલો, મારા મમ્મીને કંઈ થઈ ગયું છે, એ બોલતા નથી, કશું જ બોલતા નથી, અને મને સમજણ પડતી નથી, હું એકલી જ છું, મારા પિતા નથી, મારો ભાઈ નથી, મારી માતા અને હું બે એકલા જ રહે છે, પ્લીઝ. અને જે દીકરી હતી એ સતત પેલા યુવાનનો હાથ પકડીને એને વિનંતી કરતી હતી. અને પેલો યુવક આખરે એના આગ્રહને વશ થયો. સારું, ચાલ હું આવું છું, કે શું થયું હું જોઉં છું. અને એ જાય છે તો એની માં બેહોશ અવસ્થામાં જમીન પર પડી હતી. અને આ યુવાને જોયું હતું કે આખો દિવસ જે પ્રભુના સેવકો હતા એ લોકો બોલતા હતા કે પ્રભુ ઈસુના નામમાં સાજો થા અને સાજી થા, પ્રભુ ઈસુના નામમાં ઊભો થા અને ઊભી થા. અને એ શબ્દો એને અચાનક યાદ આવ્યા, અને એ બેન પર થોડો નમ્યો, માથા પર હાથ મૂક્યો, અને કહ્યું કે પ્રભુ ઈસુના નામમાં બેન તમને કહું છું કે તમે ઊભા થઈ જાઓ. અને પેલા બેન ઊભા થઈ ગયા, સાજ થઈ ગયા. અને દીકરી એની મમ્મીને ભેટી પડી અને પુષ્કળ રડી. અને મા અને દીકરીએ પેલા યુવાનનો પુષ્કળ આભાર માન્યો, અને કહ્યું કે તમારો બહુ જ આભાર કે તમે પ્રાર્થના દ્વારા મને પ્રભુ પાસે નવું જીવન અપાવ્યું. હવે આ યુવાનના મનમાં ગળમથલ ચાલુ થઈ, કેમ કે એણે જે શબ્દો વાપર્યો હતો એને તો એ વિરોધી હતો. અને ધીમે ધીમે બીજો દિવસ શરૂ થયો, પ્રાર્થનાઓ ચાલતી હતી, અને એણે જોયું ખરેખર બધા એમ જ જે બોલ્યો હતો એમ પ્રભુ ઈસુના નામમાં કાર્ય થઈ રહ્યા હતા. ત્રીજો દિવસ આવ્યો, અંતિમ દિવસ હતો, અને બધા લોકોને કહેવામાં આવ્યું, માફ કરજો, કે જેઓ પ્રભુને જીવન સોંપવા માંગે છે તેઓ આગળ આવો, અથવા જેમના જીવનમાં પ્રભુએ કાર્ય કર્યું છે, કંઈક સારું થયું છે, જો તમે પ્રભુને માટે કંઈક કહેવા માંગો છો તો તમે આગળ આવીને કહી શકો છો. અને પેલો યુવાન પાછળથી છેક આગળ આવ્યો, અને પ્રભુના સેવકને કહે છે કે હું એક વાત કરવા માંગુ છું. અને એમને માઇક આપવામાં આવ્યું. એમણે કહ્યું કે મારું નામ આ છે, અને હું ખ્રિસ્તીઓનો સૌથી મોટો વિરોધી છું, અને તમારી વચ્ચે હું આ સંગતનો નાશ કરવા માટે આવ્યો હતો. તો શબ્દો આવે એટલે બધાની દ્રષ્ટિ ગઈ. હા, હું નાશ કરવાનો હતો, પણ પહેલી રાત્રે દીકરીને બોલાવી અને મમ્મીને બોલાયા, જ્યાં તેઓ બેઠા હતા, કે આ દીકરી રાત્રે આવી. હું એ રાત્રે કે જે રાત્રે હું આ બધું બાળી નાખવાનો હતો, એ રાત્રે એ મને લઈ ગઈ, અને એની માની હાલત ખરાબ હતી. પણ મેં તમને બધાને આખો દિવસ જોયું હતું પ્રાર્થના કરતા કે પ્રભુ ઈસુના નામમાં સાજો થા, સાજી થા. અને મેં પણ એ પ્રમાણે પ્રાર્થના કરી, અને પ્રભુએ સાંભળ્યું. ખરેખર હું મારું જીવન પ્રભુને સોંપવા માંગુ છું. પ્રભુ ઈસુ એ ખરેખર ઈશ્વર છે, ચમત્કાર કરનાર ઈશ્વર છે, સાજા કરનાર ઈશ્વર છે, પાપોની માફી આપનાર ઈશ્વર છે. અને મને વિશ્વાસ છે જે મેં મારી ભૂલો કરી છે પ્રભુ ઈસુ મને માફ કરશે. અને એ ત્યાં ભૂમિ પર નમી ગયો. પ્રભુના સેવકો આવ્યા, એને ઊભો કર્યો, અને કહ્યું કે આપણા ઈશ્વર મહાન ઈશ્વર છે, એ માફી આપનાર ઈશ્વર છે, એ હૃદયોને બદલનાર ઈશ્વર છે, અને મોટા મોટા કામો કરનાર ઈશ્વર છે. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. આપણા ઈશ્વર રાજાઓના મન પણ પાણીના પરવાની જેમ બદલી નાખે છે. હાલેલુયા.
માટે જેમ વચન કહે છે કે તમારા સતાવનારાના માટે તમે પ્રાર્થના કરો, પણ શાપ આપો નહીં, આશીર્વાદ આપો. અને જો આપણે એ પ્રમાણે કરીશું તો આપણા જીવનોમાં પણ આપણે એ જ જોઈશું, આપણા સતાવનારાના મોં ખચિત પ્રભુ બંધ કરશે. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. હવે નાની પ્રાર્થના સાથે પ્રભુએ આપેલા સુંદર સમયમાં આગળ વધીએ. ભલા પ્રભુ, અમે તમારી સ્તુતિ કરીએ છીએ અને અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. આજે ફરી અનેક વાર પ્રભુ તમે દિવસના અંતે આ સુંદર સમય આપ્યો છે. હા પ્રભુ, તમારું પવિત્ર નામ લેવાને માટે તમે આ સુંદર તક આપી છે. પ્રભુ, અમે તમારી સ્તુતિ કરીએ છીએ, તમારો આભાર માનીએ છીએ. ખરેખર પ્રભુ, તમે એકલા જ ઈશ્વર છો, તમે એકલા જ પ્રભુ છો. તમે પ્રાર્થનાઓ સાંભળનાર ઈશ્વર છો, તમે પ્રાર્થનાઓ સાંભળીને ઉત્તર આપનાર પ્રભુ છો. અને પ્રભુ, તમે કદી પણ અમારી પ્રાર્થનાઓની અવગણના કરતા નથી અને દરેક સંજોગોમાં, દરેક પરિસ્થિતિમાં તમે અમારી પ્રાર્થનાઓ સાંભળો છો પ્રભુ. તેના માટે પ્રભુ અમે તમારી સ્તુતિ કરીએ છીએ, અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. અને પ્રભુ, અમે તમને થેન્ક યુ કહીએ છીએ કે પ્રભુ તમે અમને પસંદ કર્યા છે, તમે તમારા લોહીમાં અમને ખરીદી લીધા છે. પ્રભુ, તમે તમારો પુષ્કળ આભાર કે અત્યારે સાંજે પણ પ્રભુ તમે અમને આ સુંદર તક આપી છે કે પ્રભુ અમે તમને વિનંતી કરીએ, તમે સાંભળો અને પ્રાર્થના દ્વારા અમે તમારી સાથે વાત કરી શકીએ. પ્રભુ, એવી વ્યવસ્થા આપી છે પ્રભુ, એવો માર્ગ આપ્યો છે પ્રભુ. તેના માટે અમે તમારી સ્તુતિ કરીએ છીએ અને તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. પ્રભુજીઓ, તમારા બાળકો હમણાં તમારી આગળ નમેલા છે અને જેમને તમારી પુષ્કળ સહાય અને મદદની જરૂર છે પ્રભુ, એવા સગળા લોકો માટે પ્રભુ અત્યારે તમારી આગળ નમી જઈએ છીએ પ્રભુ. હા પ્રભુઓના પ્રભુ, રાજાઓના રાજા, જેમને હમણાં પ્રભુ તમારી સખત જરૂર છે પ્રભુ, તમે સર્વની નોંધ લો. તમે તેમના જીવનમાં પ્રાર્થનાઓ સાંભળીને તેમના જીવનમાં તમે કાર્ય કરો પ્રભુ. જે આંખો રડી રહી છે પ્રભુ, એ આંખમાં આંસુઓને તમે આનંદમાં બદલી નાખજો. કદાચ પ્રભુ સર્વ લોકો જેઓ તમારી આગળ તમારી સમક્ષ નમ્યા છે, તેમની પાસે જુદા જુદા પ્રશ્નો છે, જુદા જુદા દુઃખો છે, જુદી જુદી ચિંતાઓ છે અને જુદી જુદી જરૂરિયાતો છે પ્રભુ. ત્યારે પ્રભુ જે પ્રમાણે તેમને તમારી સહાય અને મદદની હમણાં અત્યારે જરૂર છે પ્રભુ, તમે એ પ્રમાણે તમારા બાળકો પર તમારી મોટી કૃપા, કરુણા અને દયા થવા દો, એવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. પ્રાર્થના કરતા તમારી આગળ નમી જઈએ છીએ. એવા લોકોને માટે પણ પ્રભુ પ્રાર્થના કરીએ છીએ પ્રભુ કે જેમને શેતાને ગેરમાર્ગે દોર્યા છે પ્રભુ. જે તમારા છે, તમારા હતા પણ પ્રભુ અત્યારે તેઓ ગેરમાર્ગે દોરવાઈ રહ્યા છે પ્રભુ. દારૂમાં છે, જુગારમાં છે, વ્યભિચારમાં છે, જાત જાતના નશાઓમાં છે, કુટીરોમાં છે પ્રભુ, ખરાબ સોબતોમાં છે, સંગતોમાં છે પ્રભુ. બાપ, તમે કૃપા કરો, દયા કરો પ્રભુ. અને પ્રભુ આ સર્વ ખરાબ બાબતો, ખરાબ આદતો તેમના શરીરોમાંથી નીકળી જાય પ્રભુ. અને પ્રભુ તેમનું શરીરે જીવતા ઈશ્વરનું રહેવાનું સ્થાન બની જાય, તેવી અમે પ્રાર્થના કરીએ છીએ. હા પ્રભુ બાપ, તમારી સમક્ષ અમે નમ્યા છે ત્યારે અરજ કરીએ છીએ પ્રભુ પિતા કે જેઓ માંદા છે, જુદા જુદા રોગોથી પીડાઈ રહ્યા છે પ્રભુ પિતા, એવા સર્વ લોકોને પ્રભુ તમે સાજાપણું આપો પ્રભુ. પ્રભુ, ક્યાંક કેન્સર છે તો ક્યાંક ટીબી છે, તો ક્યાંક HIV છે, તો ક્યાંક નાના મોટા મગજનો પ્રશ્ન છે, ક્યાંક આંતરડાઓનો પ્રશ્ન છે, ક્યાંક ફેફસાનો પ્રશ્ન છે, ક્યાંક જઠરનો પ્રશ્ન છે, ક્યાંક અન્નનળીમાં પ્રશ્ન છે, ક્યાંક કિડનીમાં છે, ક્યાંક હૃદયમાં છે પ્રભુ પિતા, ક્યાંક હૃદયના વાલ્વમાં છે, લીવર ખરાબ થઈ ગયું છે પ્રભુ, નસોમાંથી લોહી ફરતું નથી, લોહીનું દબાણ વધી ગયું છે, ઓછું થઈ ગયું છે, કોલેસ્ટ્રોલ વધી ગયો છે, સાઇનસ છે, માઇગ્રેન છે, થાઇરોઇડ છે પ્રભુ, કોલેસ્ટ્રોલ વધી ગયો છે પ્રભુ. કૃપા કરો, દયા કરો પ્રભુ. આ સર્વ રોગોમાંથી તમારા બાળકોને સાજા કરો પ્રભુ. હા પ્રભુ, જેઓ જોઈ નથી શકતા તેમની આંખોને પ્રભુ તમે તેજ આપો પ્રભુ, દ્રષ્ટિ આપો પ્રભુ. જેઓ સાંભળી શકતા નથી તેમના કાનોમાં તમે ધ્વનિ આપો, પાણી પી શકે, ખોરાક ખાઈ શકે, પચાવી શકે પ્રભુ, સિસ્ટમ્સ કામ કરે પ્રભુ, એવું અમે તમારી પાસે માંગીએ છીએ પ્રભુ. અત્યારે જ્યારે અમે તમારી પાસે નમ્યા છે ત્યારે ખાસ પ્રાર્થના કરીએ છીએ પ્રભુ પિતા, તૂટેલા ઘરને જોડજો, ડિવોર્સને ખાલી જ કરજો, ઘરોમાં, કુટુંબોમાં જે કંઈ લડાઈ ઝઘડાઓ છે પ્રભુ, એને તમે દૂર કરજો, એવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ બાપ. જેમને નોકરીની જરૂર છે, નોકરી આપજો,
જેમના બિઝનેસને આશીર્વાદની જરૂર છે પ્રભુ, તેમના બિઝનેસને તમે આશીર્વાદ આપજો. ચશ્માના શોરૂમને પ્રભુ પિતા, કપડાના બિઝનેસને પ્રભુ પિતા, બહેનોના ગૃહ ઉદ્યોગને પ્રભુ, અથવા જે તે તેમનું આવકનું સાધન છે, રસ્તો છે, તમે એને આશીર્વાદિત કરજો. તેમના પર મૂકવામાં આવેલા કોર્ટ કેસ તોમતોને તમે ખાલીશ કરજો પ્રભુ, એવી અમે પ્રાર્થના કરીએ છીએ. વિધવા બહેનોની સાથે રહેજો, અનાથોની સાથે રહેજો, અને પ્રભુ વિધુરોની સાથે રહેજો. મન બુદ્ધિના લોકો, માનસિક રોગ અને વિકલાંગોને પણ પ્રભુ સાજાપણું આપજો પ્રભુ પિતા. હા પ્રભુ, જ્યારે તમારે આગળ નમ્યા છે પ્રભુ, ત્યારે મિનિસ્ટ્રીની સેવા માટે પણ પ્રભુ પ્રાર્થના કરે છે. મિનિસ્ટ્રીને આશીર્વાદિત કરો. વોટ્સઅપ, ફેસબુક, યુટ્યુબની સેવાઓને તમે આશીર્વાદિત કરો. અને જે તે બાબતો પ્રભુ અમારી વિરુદ્ધમાં છે પ્રભુ, એને પણ તમે દૂર કરો. અને પ્રભુ રોજે રોજ પ્રભુ મિનિસ્ટ્રી દ્વારા આત્મા જીતાય એવું થવા દેજો. હજી વધારે મજૂરોની જરૂર છે પ્રભુ, મજૂરો મોકલજો પ્રભુ, જેથી કરીને પ્રભુ અમે પ્રભુ કાર્ય તમારું કરી શકીએ. દરેક ઘૂંટણ નમે અને દરેક જીભ કબૂલ કરે તમે જ દેવના દીકરા છો. રાત્રિમાં સર્વને મીઠી નિંદ્રા આપજો, ખોરાક આપજો. હમણાં સુધીમાં થયેલા પાપોને માફ કરજો, અને સવારમાં તમારું પવિત્ર નામ તક આપજો. માગતા પ્રાર્થના પ્રભુ ઈસુના નામમાં બાપ સાંભળીને માન્ય કરજો. આમીન, આમીન, આમીન.